પછી આવે ગુડ રિલેશનશીપ. હેલ્થ આવી ગઈ પછી તમારું ગુડ રિલેશન, તમારા નેટવર્ક, તમારા સગા સંબંધીઓ સાથેનું રિલેશન પણ સારું હોવું જોઈએ. તમારું નેટવર્ક સ્ટ્રોંગ હોવું જોઈએ, તમારા કોન્ટેક્ટ પણ સારા હોવા જોઈએ, ગમે તે સાથે ઝઘડા ના કરવા જોઈએ. બસ એક તારક મહેતામાં આવે છે ને પોપટલાલનું કેરેક્ટર, તમે એવા તો એટલીસ્ટ ના જ હોવા જોઈએ. જોયા છે ને બધા તારક મહેતા? પોપટલાલ ગમે તેની સાથે ધીરે થાય તો 50 રૂપિયા મેન્ટેનન્સ વધારવાની વાત આવે તો પણ ઝઘડો, જો સોસાયટીમાં કચરો પડ્યો તો પણ ઝઘડો, ક્યાંક તે બીજી બાબત આવે તો એમને બોલાવે ના સોડા પીવા તો પણ ઝઘડો. દરેક બાબતમાં દરેક સાથે ઝઘડા કરી નાખીએ એવું વર્તન ના હોવું જોઈએ. એટલે એકબીજા સાથે સ્ટ્રોંગ રિલેશનશીપ હોવી જોઈએ. અને સ્ટ્રોંગ રિલેશનશીપ હોય, સારા સંબંધો હોય. તમને તમારો દીકરો હોય ને આખો દિવસ થાક્યા હોય, અહીંથી ઘરે જાઓ તો એકદમ થાકેલા, એકદમ એનર્જી બેઝ, ઘરે જાઓ છો અને 2 ગામ મૂકી દીધી, મમ્મી કે શું થયું? બોલે જ નહીં, કંટાળી કે કંટાળ્યું છું, વાત જ ના કરતી, જબરજસ્ત થાકી છું, આપી જ ના મારા રૂમમાં. પછી મિત્રને ફોન આવે છે કે જલ્દી નીચે આવ, હું ગાડી લઈને કે બાઇક લઈને કે ટુ વ્હીલર લઈને કે એક્ટિવા લઈને આવું છું, આપણે બહાર જવાનું છે, બધા ભેગા થયા છે. શું થશે? પછી શું થશે? ખતરનાક એનર્જી આવે છે કે નથી આવે? હા, અને એવું પીઝા ખાવા જવાનું છે, જલ્દી આવી જાય નીચે, ફટાફટ હું 2 મિનિટમાં આવીશ. તો કદાચ 1.5 મિનિટમાં તમે નીચે ઉભા તો ફરી ફોન કરતા ક્યાં પહોંચ્યું? હું તો આવી ગયું છું. થાય છે કે નહીં? તો એનર્જી ક્યાંથી આવે? રિલેશનનો બતાવ. સ્ટ્રોંગ રિલેશનશીપ હોય તો એ શક્ય છે. એટલે કહેવાનો મતલબ કે તમારા રિલેશનશીપ કે જે સંબંધો છે એ સ્ટ્રોંગ હોવા જોઈએ, તમારા મિત્રો એટલા સારા હોવા જોઈએ. કહેવાય છે ને કે એટલી ખભે માથે મૂકીને રોઈ શકીએ એવા એટલા મિત્રો તો હોવા જોઈએ. 2 મિત્રો એવા રાખવા કે જેની માથે ખભે આમ માથું મૂકીને રડી શકીએ. રડવા માટે 2 મિત્રો તો હોવા જોઈએ એટલીસ્ટ, એવું કહે છે. એટલે સ્ટ્રોંગ સંબંધી રિલેશનશીપ હોવું જોઈએ.